with GCD AB is equal to 1. Then AB divides C also. Example, GCD of -12 and 30 is a 6. તો હવે આગળના થિયરમ મુજબ જો 6C એને ડિવાઈડ કરીએ એ અને બીને, અહીંયા એ અને બી છે -12 and 30, તો GCD ઓફ એને ડિવાઈડ કરતાં મળશે -2 and 5, તેનો GCD થશે 1. 10 divide 20 and 4 divide 20, but 10 into 4 જો કરીએ આપણે, so that is 40 does not divide 20. આપને યાદ હશે કે ડિવાઇઝર મસ્ટ બી લેસ વેલ્યુ, અને અહીંયા એનું બીજું કારણ પણ છે કે 10 અને 4નો GCD 1 નથી. રિલેટિવ પ્રાઇમ ઇન્ટીજર. The integer a1, a2, an are the pairwise relative prime if and only if. પેરવાઇઝ એટલે બબ્બેની જો જોડી લેવામાં આવે તો એ બબ્બેની જોડીનો GCD 1 થવો જોઈએ. 15, 17, 27 રિલેટિવ પ્રાઇમ છે કે નહીં? તો આપણે એને ચેક કરીએ કે આમાં 15 અને 27 એનો આપણને GCD મળે છે 3. 3 5s are 15 અને 3 9s are 27. સો એનો GCD 3 થાય છે, એટલા માટે રિલેટિવ પ્રાઇમ નથી. રિલેટિવ પ્રાઇમ માટે GCD 1 હોવો જરૂરી છે. 15, 17 and 28 તો આ રિલેટિવ પ્રાઇમ થશે? હા, એ થશે, કારણ કે એના બધાના GCD એટલે કે 15 17નો GCD 15 28 અને 17 28ના GCD 1 આવશે. If k greater than 0, then GCD ka and kb is equal to k outside GCD of ab. આ ખૂબ સુંદર થિયરમ છે. જોઈનિંગ ઉપરમય જોઈએ આપણે તો k is not equal to 0, then GCD of ka, kb is equal to modulus k GCD of ab. એને એક્ઝામ્પલના સ્વરૂપમાં જોઈએ તો 12 અને 30નો GCD થાય છે 6 ઇન્ટુ GCD ઓફ 2 and 5. સો આપણે 6 બંનેનો જે કોમન ફેક્ટર છે તે કોમન કાઢીએ તો 2 અને 5નો GCD 1 છે, તો આ રીતે પણ આને લખી શકાય છે. How to find GCD of AB? So Nilu method is here. Factor A into a prime power and factor B into the prime powers. So create GCD by the multiplying together each common prime and rise to the highest power that goes into both A and B. એને એક્ઝામ્પલના સ્વરૂપમાં પણ આપણે જોઈએ કે સપોઝ GCD આપણે 98 અને 420નો ફાઇન્ડ કરવાનો હોય તો પહેલાં આપણે બધાના કોમન ફેક્ટર ફાઇન્ડ આઉટ કરીએ. 98ના જો આપણે ફેક્ટર પાડીશું તો 2 into 49 મળશે. 49ના ફેક્ટર છે 7 into 7, તો 98ના ફેક્ટર 2 into 7 into 7 થશે. 420ના ફેક્ટર છે 2 into 210, 210ના 2 into 105, અને એ જ રીતે એનું પાછું જો ફેક્ટરાઇઝેશન કરીએ તો 3 into 35, 35ના ફેક્ટરાઇઝેશન થશે 5 into 3. સો વી વિલ ગેટ 2 2 3 5 7. હવે બધાના જો કોમન ફેક્ટર લઈએ તો કોમન ફેક્ટર નીચે અહીંયા અંડરલાઇન કરી છે, બંનેના કોમન ફેક્ટર થશે 14, 2 and 7. સો GCD of 98 and 420 is a 14. ડિવિઝનની તમને આ મેથડ યાદ હશે, જેમાં જેને ભાગવામાં આવે છે એ કહીએ આપણે એને એ ધ ડિવિડન્ડ. જેના વડે આપણે ડિવાઈડ કરીએ છીએ દેટ નંબર ઇઝ કોલ્ડ ધ ડિવાઇઝર. એનાથી ડિવાઈડ કરતાં જે આપણને કોશિયન્ટ મળે છે એ તમે જોઈ શકો છો, અહીંયા 3 મળે છે કોશિયન્ટ, એટલે જે આપણે ભાગફળ કહેતા હતા તે, અને જે છેલ્લે રિમાઇન્ડર જે ભાગીને આપણને જે નીચે શેષ વધે છે એને આ રિમાઇન્ડર કહીએ. તો આ બધાના ટાઇટલ એને ડિવિડન્ડ, ડીને ડિવાઇઝર અને ક્યુ કોશિયન્ટ, આર રિમાઇન્ડર. તો એની નંબર એ કેન બી રિપ્રેઝન્ટ એઝ અ ડી ક્યુ પ્લસ આર. આ રીતે આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. વોટ હેપન
when we divide 17 by 15. તો 17ના ફેક્ટર આપણે જાણીએ છીએ કે 5 3 ઝા 15 પ્લસ 2. તો આની અંદર આપણને 17 ડિવિડન્ટ કહેવાશે, 5 ડિવાઇઝર કહેવાશે, 3 કોશન્ટ and 2 remainder. What happened when we divide minus 11 by 3? તો minus 11 by 3 આપણે કરીશું તો આપણે યાદ રાખીશું કે નેગેટિવ રિમાઇન્ડર ક્યારેય હોતો નથી, શેષ હંમેશા પોઝિટિવ જ હોય છે. તો minus 11 is equal to 3 into minus 4 એટલે કે minus 12 થશે પ્લસ 1 એટલે રિમાઇન્ડર હંમેશા અહીંયા પ્લસ લેવામાં આવશે. સો minus 11 is a dividend, 3 is a divisor, minus 4 is quotient and 1 is a remainder. So division algorithm આપણે જોઈએ તો A belongs to Z and D belongs to N. There are unique integer Q R with the condition R belongs to 0 to D minus 1, satisfying the equation A equal to DQ plus R. The proof is simple application of the long division. The theorem is called the division algorithm. It's a very long division, that's the algorithm, not the theorem. So Euclidean algorithm વિશે આપણે અહીંયા જોઈએ તો Euclidean algorithm ની અંદર આપણે ફાઇન્ડ કરીશું greatest common divisor of the two numbers A and B. So for example, we want to find the GCD of 287 and 91. તો એ બંનેનો આપણે જો ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર મેળવવો હોય તો શરૂઆત આપણે કરીશું કે 289 ડિવાઇડ બાય ધ 91. તો આપણે આને આવી રીતે લખી શકીએ કે 91 into 3 plus 14. હવે આપણે જાણીએ છીએ કે A divide B and A divide C, then A divide B plus C also. Therefore, any divisor of 287 and 91 must also the divisor of 14. So that's why we will take the GCD of 287 and 91 is equal to GCD of the 14 and 91. તો હવે આપણે 14 અને 91નો GCD ફાઇન્ડ કરીશું. So 91 divide by 14 લઈએ તો 91 can be represented as a 14 into 6 plus 7. This means that GCD of 14 and 91 હવે આની શેષ આગળનાની વધી લીધી 7 અને એનો જે ડિવિડન્ટ હતો તે દેટ ઇઝ 14. એટલે આપણે 14 અને 7નો GCD હવે શોધીશું. 14 અને 7નો GCD શોધવા માટે આપણે જોઈએ તો 7 ડિવાઇડ બાય ધ 14. સો 14 ઇઝ ઇક્વલ ટુ 7 into 2. તો અહીંયા શેષ વધતી નથી, આ શેષ 0 થાય છે. એટલા માટે GCD આપણને મળે છે 14 અને 7નો 7. તો એ GCD કોનો થશે? 14 અને 91નો. એ જ GCD થશે 287 અને 91નો. લિસ્ટ કોમન મલ્ટિપલ LCM. એની જો ડેફિનેશન આપણે આગળ જોઈએ the least common multiple of A and B is the smallest number m which is divisible by both A and B. So we can find the LCM of this 10 and 100. 10 and 100 no LCM છે 100. This is the least common multiple. એટલે મલ્ટિપલમાં સૌથી નાનો હોય તે લેવાનો અને GCD એટલે કે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર થશે, તેમાં આપણે ડિવાઇઝરમાં મોટું લેતા હતા. તો આ બંનેમાં આ ડિફરન્સ આપણે ધ્યાન રાખીશું. સો LCM of 7 and 5 that is 35. LCM of 9 and 21 is a 63. So using prime factorization, let A is equal to P1 raised to A1, P2 raised to A2 dot Pn raised to n. તમે પ્રાઇમ નંબર્સ જાણતા જ હશો કે જે નંબરને પોતાનાથી અને 1થી ડિવાઈડ થઈ શકે, બીજા કોઈ નંબરથીને ભાગી ન શકાય એવા નંબરને આપણે પ્રાઇમ નંબર્સ કહીએ છીએ. જેમ કે 1, 3, 5, 7, 11 આ બધા પ્રાઇમ નંબર છે. તો કોઈ પણ એક નંબરને પ્રાઇમ નંબરના પાવર્સના સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. આગળ પણ આપણે એવા નંબર્સને લખ્યા હતા કે 98ને અને 287ને ડિવાઈડ કરીને ફેક્ટર આપણે આગળ પાડ્યા હતા. તો ત્યાં દરેક નંબરને આપણે આવા પ્રાઇમ ફેક્ટરાઇઝેશનના પાવર્સમાં લખી શકીએ છીએ.
સ્ક્રીન પર નિહાળીએ. વેન P1 ઇઝ લેસ દેન P2 લેસ દેન ઓર ઇક્વલ Pn, અને આ જ રીતે LCM ઓફ AB ઇઝ અ P1 રેઝ ટુ મેક્સિમમ ઓફ A1 B1, P2 is a maximum of A2 B2, and so on. Let A is equal to 60, तो એને જો પ્રાઇમ પાવરાઇઝેશનમાં લખીએ તો 2^2, 3^1, 5^1 આ બધા પ્રાઇમ નંબર્સ છે 2, 3, 5. 54 ને જો પ્રાઇમના પાવર્સની અંદર લખીએ તો 2^1, 3^3, 5^0. Then LCM of AB is a 2^2. આ બંનેમાંથી કોમન જે હોય તે લખવા 3^3 અને 5^1. So it is a 540. So GCD અને LCD બંને આપણે સાથે LCM બંને સાથે જોઈએ તો A અને B 60 અને 54. તો જ્યારે આપણે GCD લેવાનો હોય ત્યારે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર લઈએ છીએ, એટલે બધામાં જે કોમન હોય તે આપણે લઈશું. તો અહીંયા આપણને રેડ સર્કલથી દેખાય છે 2, 3 અને 5નો 0 પાવર, સો ઇટ ઇઝ 6. અને LCM જો લેવો હોય તો બધાના હાઈએસ્ટ પાવર લેવાના, એટલે કે 2^2, 3^3 અને 5^1. સો તમારો LCM થશે આનો 540. તો આમાં આપણને ખૂબ સરસ રિઝલ્ટ મળે છે કે A into B is a GCD of AB and into LCM of AB. તો આના વિશે વધુ માહિતી આપણે મેળવીએ ડૉક્ટર DV શાહ પાસેથી. આ જે પરિણામ જે તમે જોયું GCD ઇન્ટુ LCM ઇક્વલ ટુ એ બે નંબરનો ગુણાકાર, તેની સાબિતી આપણે જોઈએ. તમે પડદા પર જુઓ તો GCD આપણો થિયરમ છે GCD ઓફ AB ઇન્ટુ LCM ઓફ AB ઇક્વલ ટુ A ઇન્ટુ B થાય. એની સાબિતી ધારો કે GCD ઓફ A અને B બરાબર D છે. હવે GCDની વ્યાખ્યા પરથી આપણે કહી શકીએ કે D ડિવાઇડ્સ A અને D ડિવાઇડ્સ B. D ડિવાઇડ્સ A થાય તો એને આપણે D ઇન્ટુ કોઈક સંખ્યા લઈએ, R વડે દર્શાવીએ, અને D ડિવાઇડ્સ B પણ થાય છે, એટલે B ઇક્વલ ટુ D ઇન્ટુ S લઈએ. એટલે અહીં R અને S કોઈક પૂર્ણાંક સંખ્યાઓ છે, બિલોંગ્સ ટુ Z. ધારો કે M ઇક્વલ ટુ AB અપોન D એવી કોઈક સંખ્યા આપણે ધારી લઈએ તો M ઇક્વલ ટુ A ઇન્ટુ S થશે અને R ઇન્ટુ B થશે. તમે ઉપર જે A ને Bની કિંમત છે તે વારાફરતી મૂકો. આ જે M ઇક્વલ ટુ AB અપોન Dમાં Aની કિંમત મૂકો D ઇન્ટુ R, D કેન્સલ થશે તો R ઇન્ટુ B મળે છે. એ રીતે M ઇક્વલ ટુ AB અપોન Dમાં Bની કિંમત મૂકો D ઇન્ટુ S, D કેન્સલ થઈને M ઇક્વલ ટુ AS મળે છે. તે પરિણામ લખેલું છે. એટલે Mની કિંમત AS અને RB થાય છે. નાઉ લેટ C ઇઝ એની કોમન મલ્ટિપલ ઓફ A એન્ડ B. બરાબર, C આપણે કોઈ કોમન મલ્ટિપલ લઈએ છીએ. A ને Bનો મલ્ટિપલ છે એટલે C ઇક્વલ ટુ A ઇન્ટુ સમથિંગ થાય. આપણે સમથિંગ એટલે કે પૂર્ણાંક સંખ્યા U લઈએ, અને Bનો પણ કોમન મલ્ટિપલ છે એટલે C ને B ઇન્ટુ V તરીકે આપણે લઈએ, જ્યાં U અને V એ ઝેડના ઘટકો છે. એટલે આપણે આગળ A, B, M અને C માટે અલગ અલગ કિંમતો મળે છે. આગળ વધીએ સાબિતીમાં. નાઉ સપોઝ D ઇઝ ધ GCD ઓફ A એન્ડ B. તો આપણે સૌથી પહેલાં એની પ્રોપર્ટીઝમાં જોયું હતું એ પ્રમાણે આપણે જોઈએ તો ડીને આપણે લખી શકીએ AX પ્લસ BY તરીકે, જ્યાં X અને Y કોઈક પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે C અપોન M આપણે લઈએ, એમાં Mની કિંમત AB અપોન D મૂકીએ તો D અંશમાં જશે ન્યુમરેટરમાં, તો ઇટ ઇઝ CD અપોન AB. હવે Dની કિંમત અહીંયા મૂકી દઈએ AX પ્લસ BY. ઉપર બ્રેકેટ ખોલીએ તો CAX પ્લસ CBY થાય. બંને પદના છેદમાં આપણે AB લઈએ તો પહેલા પદમાંથી A કેન્સલ થશે અને બીજા પદમાંથી B કેન્સલ થશે, અને આને આપણે લખી શકીએ C અપોન B ઇન્ટુ X પ્લસ C અપોન A ઇન્ટુ Y. પણ પાછળ આપણે Cની કિંમત જોઈ હતી કે BV અને C ઇક્વલ ટુ AU હતું, તો તેના પરથી C અપોન B માટે V લખી શકીએ અને C અપોન A માટે U લખી શકીએ. એટલે આ ડાબી બાજુ C અપોન M છે અને જમણી બાજુ કોઈક પૂર્ણાંક સંખ્યા VX પ્લસ UY છે. એટલે આપણે શું કહી શકીએ, C ઇક્વલ ટુ M ઇન્ટુ VX પ્લસ UY એવું લખી શકીએ છીએ. એનો અર્થ કે M છે તે Cનો ફેક્ટર છે, એટલે કે M ડિવાઇડ C મીન્સ M ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ C.
અને સી કોમન મલ્ટિપલ છે, એમ પણ મલ્ટિપલ છે અને એમ નાનામાં નાનો મલ્ટિપલ છે, નાનો થાય છે. સો એમ ઇઝ ધી લીસ્ટ કોમન મલ્ટિપલ એટલે કે એલસીએમ ઓફ એ એન્ડ બી. પણ એમ એટલે તો એ બી અપોન ડી હતું, એટલે એ બી અપોન ડી એ અને બીનો એલસીએમ થાય છે. તમે ડીને બીજી બાજુ લઈ જાઓ એટલે ડીની કિંમત એ જીસીડી ઓફ એ બી, એમની કિંમત એ એલસીએમ ઓફ એ બી ઇક્વલ ટુ એ બી થશે. એટલે આમ આપણું પરિણામ અહીં સાબિત થાય છે. આ સુંદર સાબિતી જોયા પછી આપણે બીજી એક પ્રોપર્ટી તરફ જઈએ. એના માટે થોડુંક ડાયાફોન્ટાઇન ઇક્વેશનની વાત કરવી પડશે. ડાયાફોન્ટાઇન ઇક્વેશન ઇઝ એન ઇનડિટર્મિનેટ ઇક્વેશન દેટ એલાઉઝ વેરિયેબલ્સ ટુ બી ઓનલી ઇન્ટીજર્સ. એટલે ફક્ત ઇન્ટીજર્સમાં જ આપણે વાત કરવાની છે. આના માટેનો થોડો ઇતિહાસ આપણે સમયના અભાવે જોઈ શકતા નથી, તો હું સીધું જ જઈ રહ્યો છું લિનિયર ડાયાફોન્ટાઇન ઇક્વેશન તરફ. લિનિયર ડાયાફોન્ટાઇન ઇક્વેશન એનું સામાન્ય સ્વરૂપ છે. તમે જો એની વ્યાખ્યા, અ લિનિયર ડાયાફોન્ટાઇન ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ is an equation of the form ax plus by equal to c, where a, b and c are integers. આને આપણે લિનિયર ડાયાફોન્ટાઇન ઇક્વેશન કહેશું જ્યારે આપણે એક્સ અને વાયની કિંમત પૂર્ણાંક સંખ્યામાં જ મેળવવાની હોય ત્યારે. અને આ એક બહુ સુંદર પરિણામ તરફ આગળ વધી રહ્યા છે. એનું સોલ્યુશન કેવી રીતે મેળવવું? ઇફ x0 y0 is a pair of integers such that a x0 પ્લસ બી y0 ઇક્વલ ટુ સી, એટલે કે આપણું જે સમીકરણ છે તેનું સમાધાન કરે છે x ઇક્વલ ટુ x0 અને y ઇક્વલ ટુ y0, then x0 y0 is said to be an integral solution of our equation ax plus by equal to c. અને આ જે પરિણામ છે બહુ જ સુંદર પરિણામ છે. આપણે સાબિતી તો અત્યારે સમયના અભાવે જોઈ નહીં શકીએ. પરિણામ જોઈએ. The linear Diophantine equation